કેમ્પસની અંદર જોઈએ તો કેમ્પસની અંદર તમે જોશો તો અહીંયા કેમ્પસ નંબર 8 લખેલું છે. આ પણ એમનું કેમ્પસ છે. અહીંયા હોસ્ટેલ આપેલી છે. આ બિલ્ડિંગ જે છે એ હોસ્ટેલ બિલ્ડિંગ છે. અહીંયા પણ કેમ્પસ છે અને એની બાજુમાં જે બિલ્ડિંગ છે આ પણ હોસ્ટેલનું બિલ્ડિંગ છે. બેક સાઈડ આખી જે હમણાં યુનિવર્સિટી આપણે જોઈ આ એમનું બેક સાઈડ છે આખું. હવે આ જે યુનિવર્સિટી છે આ યુનિવર્સિટી એ કિર્ગિસ્તાનની પહેલી યુનિવર્સિટી, એટલે આજે જૂનામાં જૂની અને એકદમ મોટામાં મોટી પણ બોલી શકાય, કારણ કે આ ટાઈપનું કેમ્પસ આ પૂરું યુનિવર્સિટીનું કેમ્પસ છે. આ સિવાય પણ બહારની સાઈડ પણ ઘણા બધા ડિપાર્ટમેન્ટ આવેલા છે. આ યુનિવર્સિટીને 100 વર્ષ થયા છે આજે, એટલે તમે જોઈ શકો છો કે કેટલું મોટું છે કેમ્પસ, પ્લસ યુનિવર્સિટીના હોસ્ટેલ બિલ્ડિંગ, યુનિવર્સિટીના કેમ્પસ બિલ્ડિંગ બહારની સાઈડ પણ છે, અહીંયા ઇનસાઇડ પણ છે. અને ભારતીય વિદ્યાર્થીઓ માટે ખાસ કરીને આ બંને સાઈડ હોસ્ટેલ છે. આ આખી યુનિવર્સિટીની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓ રાઇટ નાઉ ભણે છે. સૌથી વધારે વિદ્યાર્થીઓ આ યુનિવર્સિટીની અંદર છે, જેની અંદર ઓવરઓલ વિદ્યાર્થીઓની વાત કરીએ તો 7,000 થી 8,000 વિદ્યાર્થીઓ આ યુનિવર્સિટીની અંદર ભણે છે. આ જે યુનિવર્સિટી છે એની અંદર મેડિકલનો પણ આખો ડિપાર્ટમેન્ટ છે. આમની અંદર પણ અમુક પ્રકારના ક્લાસ લાગે છે જે અમે વિઝિટ કરી. ઓડિટોરિયમ રૂમ પણ છે, ક્લાસરૂમ જે કોમ્પ્યુટર ક્લાસરૂમ કહેવાય, જ્યાં તમારી એક્ઝામ્સ ની બધી જે કોમ્પ્યુટર બેઝ જે લેવાની થશે, ક્લાસરૂમ બનાવેલો છે. બાકી ઇનસાઇડ તમે જોઈ શકો છો, આ સાઈડ પ્લેગ્રાઉન્ડ છે તમારા સ્પોર્ટ્સ માટે, ફૂટબોલ માટે. બેક સાઈડ પણ છે. આ સાઈડ પણ સ્ટુડન્ટો માટે ક્રિકેટ અહીંયા રમતા હોય છે કોર્નર પર. તો ઘણી બધી સુવિધાઓ આ યુનિવર્સિટીની અંદર છે. સૌથી પહેલા ઇંગ્લિશ મીડિયમ કોર્સ અવેલેબલ થયો હોય તો આ જ યુનિવર્સિટીમાં છે. ત્યારબાદ અલગ અલગ ડિફરન્ટ યુનિવર્સિટીની અંદર સ્ટાર્ટ થયો છે. તો જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, પણ ગુજરાતી સ્ટુડન્ટને માની લો અહીંયા તમારે ભણવા માટે આવવું છે તો બહુ જ લિમિટેડ સીટ આપવામાં આપણને આવી છે. તો ખાસ કરીને આ સીટનો તમે લાભ લો અને સરસ મજાનું એજ્યુકેશન તમારું મેળવીને ઇન્ડિયા પરત ફરો. હવે આપણે વાત કરીએ છીએ એજ્યુકેશન. તો એજ્યુકેશનના કોર્સ ડ્યુરેશનની તો 4.5 યરનો કોર્સ છે અને 1 યર ઇન્ટર્નશીપ છે, એટલે ટોટલ 5.5 વર્ષમાં કોર્સ કમ્પ્લીટ થઈ જશે અને તમને ડિગ્રી મળી જશે. સાથે સાથે વાત કરીએ હોસ્ટેલ ને ફૂડની, તો પ્રાઇવેટ આખું એરેન્જમેન્ટ કરેલું છે, તો ત્યાં પણ તમે રહી શકો છો. થેન્ક યુ વેરી મચ. આવનારા સમયમાં તમે પણ અહીંયા ભણવા માટે આવશો એવી આશા સાથે આજે ડોક્ટર પ્લસ એજ્યુકેશનની અંદર અમે તમને આવકારીએ છીએ. વધારે માહિતી માટે ડોક્ટર પ્લસ એજ્યુકેશન કન્સલ્ટન્સીનો તમે સંપર્ક કરો તમારી નજીકની ઓફિસમાં. ઓલ ઓવર ગુજરાતની અંદર આપણે 10 થી વધારે ઓફિસો ધરાવીએ છીએ, તો જે કોઈ ઓફિસ તમારી નજીક પડતી હોય ત્યાં જઈને તમે ફટાફટ તમારી સીટ બુક કરાવો. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ.